આજે સવારમાં જીએસ લઈને બેસી ગઈ, કારણ કે જીએસ એટલું વીક છે તે હવે જીએસ ઉપર જ વધારે ફોકસ કરવું પડશે. અને મેથ્સ રીઝનિંગ છોડી પણ નહીં શકે, કારણ કે મેથ્સ રીઝનિંગ એવો સબ્જેક્ટ છે જે તમે ન કરો તો તમે એમાં પાછા ઝીરોમાં વયા જાઓ. તો આ બે સબ્જેક્ટને હવે મારે બેલેન્સ રાખવો પડશે અને સરખી રીતે કામ કરવું પડશે. તો હાલો, હવે આજે મારે થોડું ઘરનું કામ પણ કરવાનું છે, તો પહેલાં એ પતાવી લઈએ. હવે તો મસ્ત ચકાચક કરી રાખ્યું છે, કારણ કે અત્યારે બપોરના 1:30 વાગ્યા છે અને હવે હું વાંચવા બેસવાની છું. તો સવારમાં મેં જ્યાંથી અધૂરું હતું મારું વાંચવાનું, ત્યાંથી હું અત્યારે પાછું સ્ટાર્ટ કરીશ. જીએસ વાંચું છું અત્યારે, અને અત્યારે 3 કલાક મારે જીએસ વાંચવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલાં હું તમને મારું નવું સ્ટડી ટેબલ બતાવું કે હવે હું અહીંયા જ બેસીને વાંચવાની છું. આની પહેલાં હું ફિક્સ નહોતું મારું કે હું ક્યારેક સોફા ઉપર બેસીને વાંચતી, ક્યારેક સેટી ઉપર વાંચતી, ક્યારેક અહીંયા બેસીને વાંચતી. પણ અહીંયા છે ને બેસીને વાંચું મને થોડુંક બોરિંગ લાગતું હતું. તો મેં આને થોડુંક એવું મેં કવર કર્યું છે, તો હું તમને બતાવી દઉં કેવું લાગે છે, તમે મને કમેન્ટમાં કહેજો. તો આ મારું સ્ટડી ટેબલ છે અને અહીંયા ગુજરાતનો મેપ છે, ભારતનો મેપ છે, અહીંયા ઘડિયા લખેલા છે. પછી અમુક મોટિવેશનલ થોટ્સ પણ મને એવું લાગ્યું મેં એડ કર્યા છે. પછી અહીંયા જે હું અત્યારે બુક વાંચવાની છું એ છે, અને અહીંયા બીજી અમુક મેં મારી બુક રાખેલી છે. તો હાલ હવે આપણે વાંચવાનું સ્ટાર્ટ કરશી. તો 3 કલાકનો સેશન કમ્પ્લીટ કરી નાખ્યો ને હવે મને ભૂખ લાગી ગઈ એટલે મેં ખાધી ટેટી અને એકાદું ચીકુ પડ્યું હતું. અમારા ઘરનું ચીકુ છે, કારણ કે અમારા ફળિયામાં જ છે ચીકુડી અને જામફળી, એમાંથી ચીકુ ખરતા રહેતા હોય અવારનવાર, તો એમાંથી એક મેં લઈ લીધું કારણ કે ભૂખ લાગી ગઈ હતી મને બહુ જ. આમ તો હું ચીકુ એટલા બધા ખાતી નથી, પણ હવે છેલ્લા રહ્યા છે. આજે તો કેટલા ટાઈમ પછી પાણીપુરીવાળો મારા શેરીમાં આવ્યો છે, કારણ કે અમારા ગામમાં જે પાણીપુરીવાળા ભાઈ રહેતા હતા ને એના ઘરે વયા ગયા છે, કારણ કે ઉનાળામાં તો કોઈ પાણીપુરી ખાય નહીં, તો અત્યારે બિચારાનો ધંધો ન હાલે એટલો બધો, લઈ વયા ગયા હતા. પણ આજે ખબર નહીં બીજા ગામના કોઈક પાણીપુરીવાળા ભાઈ એવા, તો પછી મારાથી ન રહેવાનું અને મેં કીધું હાલો હવે પાણીપુરી ખાઈ જ. તો હાલો મસ્ત પાણીપુરીને એન્જોય કરી. કેટલા જન્મ પછી ખાજી બી ને એવું લાગે મને, બહુ મસ્ત. સિટીવાળાને છે ને પાણીપુરી ગમે ત્યાં મળી જાય, અમારા ગામડાવાળા બિચારાનું પાણીપુરી હાટું જ તલપવું પડે છે. પંચબનને ઉડતી ફીરું એવું મનમાં આવે છે ત્યાં. પાણી એટલું મસ્ત છે, પૂરી એટલી મસ્ત, મસાલો તો એનાથી મસ્ત. આમાંથી બધી નથી ખાવાની આપણે, બસ હવે છેલ્લી ખાઈ લો, પછી મમ્મી એને હાટું થોડીક રાખશું, કારણ કે એને કે બેની નથી ખાધી. જોડ આવી ગયા હતા. હું પહેલાં મૂકી આવું મારી નજરથી દૂર જ્યાં સુધી મારી નજર પહોંચે નહીં ને ત્યાં મૂકી આવું, નકર એક એક કરીને બધી હું ખાઈ જઈશ.
ચાલો હવે પાછા આપણે વાંચવા ચડી જઈએ. તો હવે મારે કરવાનું છે મેથ્સ. અને ઘણા લોકો મને કમેન્ટમાં પૂછે છે કે તમે મેથ્સ ક્યાંથી કર્યું છે અથવા તમે ક્યાંથી કરો છો મેથ્સ. તો મેથ્સમાં મેં ખાલી એક જ સિરીઝને ફોલો કરી છે અને એ છે લર્નિંગ પોકેટની. હેમંત શાહ સર છે ને એની બહુ ફેમસ છે એ સિરીઝ, જે મેં આખી પૂરી કરી નાખી છે. એમાંથી ખાલી એક જ ટોપિક મેં મેથ્સનો નથી કર્યો, એ છે અંતર, સમય, ઝડપ. અને એ હવે મારે કરવો પડશે, કારણ કે એના વગર તો હવે હાલ એમ નથી, કારણ કે બધી એક્ઝામમાં 2-4 ક્વેશ્ચન તો એના પૂછાય છે, ભલે સહેલા તો સહેલા પૂછાય છે, અઘરા તો અઘરા પૂછાય છે. તો મારી ટોપિક હવે મને લાગે મેં ખોટો છોડી દીધો છે, અને હવે આટલા ટોપિક કર્યા તો મને શું એ ટોપિક નહીં આવડે એવું હું ખોટું વિચારું છું, મને એવું લાગે છે. પણ આવડશે મને, હું એ ટોપિક કરીશ હવે.